संतानन्तारो यत्पादाम्बुजरेणवः यानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। चलो लास्ट टाइम આપણે બધા જોઈ લીધા હતા મત પ્રકૃતિશ્ચ પ્રત્યાંતાનુપરોધાત્ન અંતર્ગત ગઈ વખતે આપણે 7 મતો જોયા હતા સાતે સાત મતો કઈ રીતે જુદા છે કઈ રીતે સિમિલર છે કઈ રીતે ડિસિમિલર છે તે આપણે ગઈ વખતે જોયા હતા ને આપણે ડાયાગ્રામેટિકલી પણ જોયું હતું હવે આજે એક્સરસાઇઝ કરો થોડીક હું તમને એક અત્યારે રિયલ ટાઈમ ક્વેશ્ચન પૂછું અને એને સોલ્વ કરો બધા મળીને અહીંયા ને અહીંયા જ સોલ્વ કરવાનો એટલે પોતપોતાની જાતે કાગળમાં લખવાનું એવું કહો છો કે બોલવાનું ના ના બોલી શકાય છે કશું નથી ગ્રુપ ડિસ્કશનમાં જ એકલા નહીં ગ્રુપ ડિસ્કશન પછી ગ્રુપ ડિસ્કશન કહું ને તો પછી બધા એક સાથે એવા બધા બોલવા માંડે છે એટલે બાય વન બોલ હવે જુઓ તમને બધાને બુલિયન એલ્જિબ્રા આવડે છે કે નહીં કઈ એલ્જિબ્રા છે આપણે બુલિયન એલ્જિબ્રા આઈ થિંક કમ્પ્યુટર વાળા જ ભણે છે આમ તો મોસ્ટલી ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રિકલ્સમાં જ આવે છે કઈ નહીં જુઓ આપણે મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન કરવાનું છે બધા મતોનું મૂળમાં આ બધા મતોને કોઈને એક્સપ્લેન કરવા હોય તો મેથેમેટિકલી પણ એક્સપ્લેન કરી શકાય છે આ બધા જ મતોને તો આપણો અત્યારનો આ ડિસ્કશન જે છે આપણો આજનો એમાં બધા મેથેમેટિકલી રિપ્રેઝેન્ટ કરવા બધા મતોને તો હું તમને એક એક્ઝામ્પલ આપું અને પછી તમે બીજા બધા એક્ઝામ્પલ ડિસ્કશન કરીને કરો એટલે તમને સમજમાં આવી જશે કે કઈ રીતે કરવું બરાબર આવ્યું સમજમાં એટલે મૂળ મુદ્દો એ છે કે બધા જ મતો જે છે આપણે અત્યાર સુધી શીખ્યા એને મેથેમેટિકલી રિપ્રેઝેન્ટ કરવાનું છે અને જે લોકો કમ્પ્યુટર સાયન્સ ભણેલા છે આઈ થિંક લીલાબેન ને ખબર પડશે હું શું કહું છું એને બુલિયન એલ્જિબ્રા થી રિપ્રેઝેન્ટ કરવાનો છે અને બુલિયન એલ્જિબ્રા વાત નથી હા હું કહું છું તમને બહુ ઈઝી છે કશું છે નહીં એમાં કઈ રોકેટ સાયન્સ નથી તમે બધા ભણેલા છો પણ હું આઈ થિંક નામ જુદું બોલી રહ્યો છું ને એટલે તમને ખ્યાલ નથી આવતો ગુજરાતીમાં જો હું બોલત તો કંઈક સમજ પડત એને પણ મને ગુજરાતીનું એનું કોરસ્પોન્ડિંગ એ નથી આવડતું તો અમે લોકો જે ભણ્યા બુલિયન આલ્જીબ્રા થી ભણ્યા હતા પણ સિમ્પલ મેથેમેટિકલ ટર્મ્સ ની અંદર શું છે કે એક ટ્રુથ ટેબલ હોય છે અને ટ્રુથ ટેબલ ની અંદર પ્રપોઝિશન બે પ્રપોઝિશન નંબર ઓફ પ્રપોઝિશન હોય સમજમાં આવ્યું ને પ્રપોઝિશન ની વેલ્યુ ટ્રુ અને ફોલ્સ જ હોઈ શકે અનનોન ન હોઈ શકે true or false either a proposition is true or either a proposition or the proposition is false
અને એ બંનેના પ્રપોઝિશન્સના મેચથી આપણે ટ્રુથ ટેબલ બનાવવાનું છે. તો જેવી રીતે હું તમને સમજાવું અને પછી તમે 1 by 1 ટ્રાય કરો જાતે, એટલે તમને આ બધા દ્રઢ થશે. મેથેમેટિકલી રિપ્રેઝન્ટ કરશો ને આ બધા મતોને તો તમને એકદમ હૃદયારૂઢ થઈ જશે આ બધા. એટલે એક્સરસાઇઝ કરવા છે. હું તમને એક એક્ઝામ્પલ આપું ને પછી તમે કેરી ફોરવર્ડ કરો તેને. હવે જો પ્રપોઝિશન્સ મેથેમેટિકલ મેં તમને કહ્યું ટ્રુથ ટેબલની અંદર શું હોય છે કે નંબર ઓફ પ્રપોઝિશન્સ હોય છે. પ્રપોઝિશન 1, પ્રપોઝિશન એન્ડ સો ફોર્થ. હા, એમ સમજમાં. અને પ્રપોઝિશન જે છે બધા જ એની વેલ્યુ કોઈ એક જ હોઈ શકે બેમાંથી, ટ્રુ ઓર ફોલ્સ. બરાબર. મલ્ટિપલ વેલ્યુઝ ના હોય તેની, ટ્રુ ઓર ફોલ્સ જ હોય. અને એની એ પ્રપોઝિશન્સના રિપ્રેઝન્ટેશનની અંદર આખો જે મૂળ જે સ્ટેટમેન્ટ છે એની વેલ્યુ શું છે ટ્રુથ ટેબલની અંદર એ આપણે આન્સરમાં મેળવવાનું છે. એટલે મૂળ જે આપણો પ્રશ્ન જે છે એ ટ્રુથ ટેબલ આપણે દરેકે દરેક મતનો ટ્રુથ ટેબલ એસ્ટાબ્લિશ કરવાનો છે, દરેકે દરેક મતનો. હવે જો હું એક્ઝામ્પલ આપું. પહેલા આપણે ટેબલ કરો અને ટેબલની અંદર 2 પ્રપોઝિશન લખો, 2 કોલમ કરો, એકચ્યુઅલી 3 કોલમ કરો. ચલો 3 કોલમ કરો ટેબલની અંદર. પ્રથમ જે પ્રપોઝિશન છે એને નામ આપી દો અદ્વૈત, A ફોર અદ્વૈત. ઓકે, લખી રહ્યા છો ને જે કહું છું એ? ફર્સ્ટ કોલમ ઓફ ધ ટેબલ, આ કોલમના જે પહેલું કોલમ છે એને પ્રપોઝિશન આપો નામ A એઝ એન અદ્વૈત. સેકન્ડ કોલમ જે છે એમાં D એઝ એન દ્વૈત. અને થર્ડ કોલમ છે કે થર્ડ, ફોર્થ, 5th, 5th, 6th જે છે and so forth આ મતો આવશે. એટલે થર્ડ કોલમમાં આપણે શરૂ કરો શંકરાચાર્યથી શરૂ કરો, એટલે કેવલાદ્વૈત મતથી શરૂ કરો. સમજમાં આવ્યું? હા. અને પછી એવી રીતે વિશિષ્ટાદ્વૈત લખો, શુદ્ધાદ્વૈત લખો, બીજે બધા કોલમ્સ કરતા રહો તમે. એટલે કેવલાદ્વૈતનો સેપરેટ કોલમ, વિશિષ્ટાદ્વૈતનો સેપરેટ, શુદ્ધાદ્વૈત, દ્વૈત, દ્વૈતાદ્વૈત, આટલા 5 કોલમ કરો એડિશનલ. એટલે ટ્રુથ ટેબલની કેટલી કોલમ છે? 2 જ કોલમ છે. પ્રપોઝિશન્સ છે 2 પ્રપોઝિશન્સ છે. A as an અદ્વૈત, D as an દ્વૈત. ઓકે. હવે કેટલી વેલ્યુ હોઈ શકે A as an દ્વૈતની અને D as an અદ્વૈતની? બંને મળીને કેટલા પરમ્યુટેશન કોમ્બિનેશન હોઈ શકે? ખાલી વેલ્યુઝ ટ્રુ અને ફોલ્સ જ હોવી જોઈએ, બીજી એકે વેલ્યુ ન હોવી જોઈએ. એટલે કેટલી વેલ્યુઝ, કેટલા કોમ્બિનેશન્સ થઈ શકે? ટ્રુ ટ્રુ, રાઈટ? અદ્વૈત ઇઝ ટ્રુ, દ્વૈત ઇઝ ઓલ્સો ટ્રુ, રાઈટ? એટલે નીચે વેલ્યુ લખો એની પ્રપોઝિશનની અંદર, નીચે રો, ફર્સ્ટ રો. પછી ટ્રુ ફોલ્સ એટલે દ્વૈત ઇઝ ટ્રુ, અદ્વૈત ઇઝ ટ્રુ, દ્વૈત ઇઝ ફોલ્સ. પછી બીજું કયું કોમ્બિનેશન આવી શકે? ટ્રુ ફોલ્સ ને ટ્રુ ફોલ્સ 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 ટ્રુ. અને ફોલ્સ ટ્રુ ફોલ્સ અને ફોલ્સ ટ્રુ, એવી રીતે આવે ને? 4 થયા ને કોમ્બિનેશન? 4 થયા. 4 રો થઈ ને? 4 રો થઈ. કે બધાને સમજમાં આવે છે કે નહીં? ખાલી એક જ વ્યક્તિ બોલે છે એટલે કહું છું. હા, આવે છે સમજમાં. યસ, નો, ઓકે. બીજા બધા? આવે છે. હા, પદ્માબેન ટ્રાય કરી રહી છું, કારણ કે લખવાનું તો ફાવે નહીં ને એટલે જોઉં છું. ધવલભાઈ, એમાં ફોલ્સ ફોલ્સ કઈ રીતના આવે?
એટલે અત્યારે તો આપણે કોમ્બિનેશન પરમ્યુટેશન કેટલા કોમ્બિનેશન એટલે હા કેવલાદ્વૈતમાં બાકી ફોલ્સ તો ને ઓકે ચલો ખ્યાલ આવી ગયો. આપણે કોમ્બિનેશન્સ તો લખી લો ને જેટલા થતા હોય એટલા પોસિબિલિટીઝ રાઈટ. હા તો જેટલી પોસિબિલિટીઝ કોમ્બિનેશન્સ થતા હોય બધા કોમ્બિનેશન્સ લખી લો 2^2 એટલે 4 કોમ્બિનેશન્સ થયા ને. કારણ કે 2 ફેક્ટોરિયલ થયું ને 2 ફેક્ટોરિયલ નો ના 2 ફેક્ટોરિયલ નહીં સોરી 2 કોમ્બિનેશન 2n થયું ને. તો 4 કોમ્બિનેશન્સ થયા 2 times 2. બરાબર. હવે આ તમારી વેલ્યુઝ છે. એટલે અદ્વૈત જો સાચો હોય ટ્રુ એટલે સાચું અને ફોલ્સ એટલે ખોટું કહીએ. હવે અહીંયા વિવર્ત નહીં સમજી લેવાનું ફોલ્સ એટલે એ તો પાછો ગોટાળો થઈ જાય એટલે અદ્વૈત સાચો દ્વૈત સાચો અદ્વૈત સાચો તો દ્વૈત ખોટો દ્વૈત ખોટો તો દ્વૈત સાચો અને અદ્વૈતે ખોટો અને દ્વૈતે ખોટો. આ કોમ્બિનેશન થયા ને. હવે જે ત્રીજી કોલમ જે લખી તમે એમાં કેવલાદ્વૈત થી શરૂ કરો. કેવલાદ્વૈતમાં તમે મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન લઈ આવો કે કેવલાદ્વૈત કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકાય. હવે હું તમને સમજાવું, હું તમને એક્ઝામ્પલ આપું ને પછી તમે બીજા એક્ઝામ્પલ જાતે કરી શકશો. બરાબર. કેવલાદ્વૈત ની અંદર આપણે શું જોયું હતું? જો ચાર્ટમાં જુઓ દ્વૈત અદ્વૈત ટ્રુ. હા સોરી એક મિનિટ દ્વૈત નો સર્કલ અને અદ્વૈત નો સર્કલ જુદા હતા, એકદમ ટોટલી ડિફરન્ટ હતા. જુઓ સર્કલ ટોટલી ડિફરન્ટ હતા. એનો મતલબ કે દ્વૈત ની અંદર અદ્વૈત આવે નહીં, અદ્વૈત ની અંદર દ્વૈત ના આવી શકે અને દ્વૈત અને બંને પણ ન રહી શકે. જુઓ એટલે હવે તમે પેલી ટ્રુથ ટેબલ છે એમાં તમે લખવાનું વેલ્યુઝ ચાલુ કરો કે જો દ્વૈત હોય તો અદ્વૈત ન હોય તો શું લખશો? દ્વૈત હોય એટલે ટ્રુ, દ્વૈત ટ્રુ હોય તો અદ્વૈત ના હોય અદ્વૈત ફોલ્સ હોય. રાઈટ એવું થયું ને? રાઈટ. હવે વિચારો શંકરાચાર્યના મતમાં તો એવું જ લખવાનું કે અદ્વૈત ટ્રુ અને દ્વૈત ફોલ્સ એવું જ લખાય. તો બસ તો કરો એ રો ની જગ્યાએ જ ટ્રુ લખો. બીજા બધા શું થશે? જે રો માં કોમ્બિનેશન આવે છે અદ્વૈત ટ્રુ અને ફોલ્સ એ કોમ્બિનેશન વાળી જે રો છે એ રો ના સામે શંકરાચાર્યજીના મત માટે લખો કે હા અહીંયા શંકરાચાર્યજી એને ટ્રુ માને છે. સમજમાં આવ્યું ને? એ રોમાં શંકરાચાર્યજી બેસે છે. બરાબર ને? હા તો હવે બીજા બધા કોમ્બિનેશન વિચારી લો કેવલાદ્વૈત માટે. હજુ 3 રોઝ રહી ને બાકી ફિલઅપ કરવાની. હા તો 3 માં ફિલઅપ કરી દો. શું થાય? જો અદ્વૈત ઇઝ ટ્રુ, જો અદ્વૈત સાચો હોય અને દ્વૈત ડી ઇઝ ઇક્વલ ટુ ઓલ્સો ટ્રુ તો શંકરાચાર્ય શું કે છે? દ્વૈત નથી. આવા વાતને માનશે શંકરાચાર્યજી કે જ્યાં અદ્વૈત પણ સાચો અને દ્વૈત પણ સાચો? નહીં માને. એટલે ત્યાં ટ્રુથ વેલ્યુ શું આવશે શંકરાચાર્યજી માટે? એટલે ફોલ્સ. ફોલ્સ લખો. અચ્છા હવે ટ્રુ અને ફોલ્સ માટે તો તમે લખી ચુક્યા છો કે જયારે અદ્વૈત સાચો હોય અને દ્વૈત ખોટો હોય તો ત્યાં તો તમે વેલ્યુ ટ્રુ કરી જ દીધી છે શંકરાચાર્યજી માટે. બરાબર. હા હવે થર્ડ કોમ્બિનેશન જુઓ. શું છે થર્ડ કોમ્બિનેશન? ફોલ્સ અને ટ્રુ. ફોલ્સ અને ટ્રુ થઈ ને એટલે અદ્વૈત ખોટો અને દ્વૈત સાચો. એ નથી, તો એ પણ નથી શંકરાચાર્યજી નો મત. ચલો એટલે ત્યાં પણ શું લખશો?
ફોલ્સ જ આવે ને, ફોલ્સ જ આવશે. ફોલ્સ. ચાલો હવે લાસ્ટ કોમ્બિનેશન રહ્યું, શું રહ્યું? ફોલ્સ. અદ્વૈત એ ખોટો, દ્વૈત એ ખોટો. શંકરાચાર્ય શું કે છે? માન્ય છે કે નહીં શંકરાચાર્યજીને? આ નથી માન્ય. નથી માન્ય એટલે ફોલ્સ. આ તો કોનો વાદ છે? બુદ્ધનો વાદ થઈ ગયો. જો શૂન્યમ સર્વસ્વ શૂન્યમ. હા, બુદ્ધ વાત થઈ ગયો. દ્વૈત પણ ખોટો, દ્વૈત પણ ખોટું, બધું ખોટું, શૂન્ય છે. આ બુદ્ધવાદ થઈ જશે. અચ્છા, આટલું સમજમાં આવ્યું? જો મેં એક એક્ઝામ્પલ કરીને આપું તમને. આટલું સમજાયું. અચ્છા, ચલો હવે દ્વૈત એકદમ ઈઝી છે. દ્વૈત માટે ચાલુ કરો. ચલો દ્વૈત માટે કરી લો. ચલો એકદમ ઈઝી છે હવે તો. દ્વૈતવાદ નો કોલમ બીજો કરો અને ટ્રુથ ના અગેન્સ્ટ એની વેલ્યુ લખો, ટ્રુ ઓર ફોલ્સ. ચલો એમાં એટલે દ્વૈત મતમાં ટ્રુ કોણ છે? ટ્રુ છે, દ્વૈત સાચો છે. વિશિષ્ટાદ્વૈતમાં દ્વૈત સાચું છે. પહેલા તો વિશિષ્ટાદ્વૈત ઉપર ના જાઓ, પહેલા દ્વૈત મત પર જાઓ. દ્વૈતવાદ સાચો, ટ્રુ. પણ એટલે મને કોમ્બિનેશન પરફેક્ટ એવું લખો. મને કોમ્બિનેશન કહો, આવી રીતે નહીં બોલો. હા, ચલો પહેલા લખી દો બધા, પછી મને કહો આન્સર. પહેલા પોતપોતાની જાતે લખી દો વિચારીને, શાંતિથી. આન્સર નહીં કહો કોઈને. હમણાં વિચારો 5 મિનિટ, આન્સર લખો શાંતિથી, અને પછી બધા ડિસ્કસ કરો. હમણાં કોઈ આન્સર નહીં બોલતા. દ્વૈત મત, મધ્વાચાર્યજીનો મત. જો અંદર ચાર્ટ પણ છે દ્વૈત મતનો, એ દ્વૈત મતના ચાર્ટના પ્રમાણે આ વેલ્યુઝ ટ્રુથ ટેબલની શું આવશે એ તમે વેલ્યુ ફિલઅપ કરો. બીજા મત જોડે કમ્પેરિઝન કરવાની ને? હમણાં નહીં, હમણાં ખાલી દ્વૈત સાથે કરો ને. બીજા મત પછી હમણાં કરીશું આપણે, હમણાં નહીં. પહેલા બીજા બધાને ખબર તો પડવી જોઈએ ને કે શું લખવાનું છે. તમને બધાને ખ્યાલ આવે છે શું કહું છું? ના, મને તો આ નથી ખબર પડતી. મને તો કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ જ આવડે, મને આ નથી આવડતું. ના, મેં હમણાં સમજાયું તો ખરો કે એ એઝ એન અદ્વૈત અને ડી એઝ એન દ્વૈત, અને પછી ફોલ્સ ફોલ્સ, ટ્રુ ટ્રુ, ટ્રુ ફોલ્સ, ફોલ્સ ટ્રુ ને ફોલ્સ ફોલ્સ. બસ આટલી કોમ્બિનેશન છે. એમાંથી લખી દો કયો સાચો હશે દ્વૈત માટે, બસ. અને કયા ખોટા હશે દ્વૈત માટે, એટલું જ છે ને. 4 કોમ્બિનેશન ના 4 રોઝ, પતી ગયું વાત. બંને બી હોઈ શકે ને? અદ્વૈત સાચો અને દ્વૈત પણ સાચો, બંને સાચા. કારણ કે દરેક અદ્વૈત ને તો માને છે ને. નોટ નેસેસરીલી. અત્યારે આપણે દ્વૈત માટે જ લખવાનું છે. હા, અચ્છા, માટે જ. ચલો લખી દીધું કે આવું થાય ને? એવું જો એક મિનિટ પહેલા બધાને હું પહેલા કન્ફર્મ. બધા લખ્યું? કોણે લખ્યું, કોણે ના લખ્યું? પહેલા મેં તો નથી લખ્યું. મેં લખી દીધું છે. ઈલાબેને લખ્યું? હા, નૈનાબેને લખ્યું? હા. પછી કોણે? દશરથભાઈ લખી દીધું. પછી બંને સાથે લખ્યું. હા, કોણ બીજું? કોણ? નૈના સાથે છે. હા, પણ બીજું કોણ છે? બીજું? હા, જય શ્રી કૃષ્ણ. હું છું, ઇન્ડિયાથી છું હું. હા, નીતાબેન. હા, જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવોને. હા, તમે લખ્યું કે ન લખ્યું? કોણે લખ્યું? હા, એટલે મેં લખ્યું છે. ઓકે, ચાલો લખ્યું એટલું જ. પણ હું લેટ જોઈન થઈ ને, એટલે મારું કદાચ પરફેક્ટ નહીં હોય એટલે. હા, ધેટ્સ ફાઇન. પછી બીજા કોણે લખ્યું મને કહો તમે? 4-5 જણા જ છે પાર્ટિસિપન્ટ, બીજું કોઈ છે?
કોઈ નહીં. ઓકે, ધેટ્સ ફાઇન. ચલો તો ઈલાબેન તમે બોલો અત્યારે તમે શું લખ્યું છે દ્વૈત માટે? ઓકે, હું ટ્રાય કરું છું. દ્વૈત જો ટ્રુ હોય તો અદ્વૈત ટ્રુ થશે. દ્વૈત જો એટલે હોય સોરી હા તો અદ્વૈત ટ્રુ થશે. કઈ રીતે થાય? ના ભાઈ, દ્વૈત થી અદ્વૈત બને છે ને, એટલે દ્વૈત હોય તો અદ્વૈત બનશે. પછી મેં બીજું લખ્યું છે કે જો અદ્વૈત ટ્રુ છે તો દ્વૈત ચોક્કસ છે. પછી અદ્વૈત ફોલ્સ છે પણ દ્વૈત ટ્રુથ થશે. અદ્વૈત ફોલ્સ છે તો દ્વૈત ફોલ્સ થશે. એટલે દ્વૈત ફોલ્સ છે તો અદ્વૈત ફોલ્સ થશે. નહીં ખબર પડતી. એટલે A એઝ એન અદ્વૈત અને D એઝ એન દ્વૈત. બરાબર. અને એમાં 4 કોમ્બિનેશન્સ ના અગેન્સ્ટ તમે દ્વૈત મત માટે શું લખ્યું? ટ્રુ માટે શું વેલ્યુ લખી મને એટલું કહી દો. દ્વૈત ટ્રુ હોય ને, દ્વૈત ટ્રુથ હોય ને તો ના એવી રીતે નહીં. દ્વૈત અને અદ્વૈત બંનેનો કોમ્બિનેશન વિચારીને પછી થર્ડ વેલ્યુ લખવાની છે. સમજમાં આવ્યું? એટલે કે અદ્વૈત ટ્રુ, દ્વૈત ટ્રુ, એટલે ટ્રુ નું કોમ્બિનેશન જો હોય તો દ્વૈત માટે શું વેલ્યુ આવે? ફોલ્સ આવે કે ટ્રુ આવે એ લખવાનું છે. તો દ્વૈત માટે ટ્રુ આવશે. હા, એટલે પહેલું કોમ્બિનેશન શું છે? અદ્વૈત ઇક્વલ્સ ટુ ટ્રુ એન્ડ દ્વૈત ઇક્વલ્સ ટુ ટ્રુ. એમાં દ્વૈત મત શું કહે છે? માન્ય રાખશે આ થિયરીને? યસ. એ માન્ય ના રાખે. એમ દ્વૈત છે તો પછી અદ્વૈત આવશે તો જ અદ્વૈત આવશે ને. પણ દ્વૈત મત જ છે, બધું જુદું જ છે. દ્વૈત જ મત છે, બીજો કોઈ મત જ નથી એમનો. એટલે જો અદ્વૈત ટ્રુ હોય અને દ્વૈત પણ ટ્રુ હોય તો દ્વૈત માળાઓ એમ જ કહેશે કે અમે આ થિયરીને માનતા નથી. બરાબર. Won't believe that. What they believe will be કે અદ્વૈત ફોલ્સ છે અને દ્વૈત સાચો છે. આને જ ખાલી વેલ્યુ આવશે, બીજી બધી વેલ્યુ ફોલ્સ આવશે. બરાબર. જોઈએ ને, કારણ કે દ્વૈત મત છે. સમજવા આવ્યું ને? એટલે એ રીતે ફરીથી અદ્વૈત ફોલ્સ છે, અદ્વૈત ફોલ્સ અને દ્વૈત ટ્રુ. તો પછી એ ટ્રુથ આવશે. દ્વૈત એની વેલ્યુ ફંક્શન ની ટ્રુથ વેલ્યુ પણ ટ્રુ આવશે. બરાબર. નહીં તો પછી અને બીજા બધા કોમ્બિનેશન જે રેસ્ટ 3 કોમ્બિનેશન્સ જે રહ્યા ને એમાં બધું ફોલ્સ જ આવી જશે. કારણ કે એ લોકોનો અદ્વૈત દ્વૈત થી બનેલો છે. એટલે આપણે ગાડીનો દાખલો લઈએ છીએ ને ધવલભાઈ, એ લોકોનો અદ્વૈત જે છે એ દ્વૈત થી બનેલો છે. એટલે મૂળમાં તો દ્વૈત જ સાચો છે પાછો. સમજમાં આવ્યું? દ્વૈત થી અદ્વૈત બને છે. સમજાય છે પણ મને આવી રીતે કોઠાટી નથી ખબર પડતી, પણ આવી રીતે ખબર છે બધું દ્વૈત જ વાત છે. એટલે અદ્વૈત ની વેલ્યુ જ્યાં જ્યાં ટ્રુથ હશે ત્યાં ત્યાં એ લોકો ના પાડશે કે ના અમે નથી માનતા. અને એટલે જ અદ્વૈત ની વેલ્યુ જ્યાં ફોલ્સ છે અને દ્વૈત ની વેલ્યુ જ્યાં ટ્રુ છે ત્યાં એ લોકો સાચા પડશે કે હા આ અમારો વાત છે. બરાબર. હા, ત્યાં લોકો માની જશે. રાઈટ. ઓકે, સમજમાં આવ્યું બધાને? હા, બરાબર. આ સમજમાં આવ્યું. બરાબર. ચલો હવે દ્વૈતાદ્વૈત માટે લખો. ચાલો લખો 4th કોલમ દ્વૈતાદ્વૈત. સિમ્પલ છે. હા, તો દ્વૈતાદ્વૈત તો બહુ સિમ્પલ છે. દ્વૈત કરતા પણ કઈ વિચારવાનું જ નથી. આન્સર નહીં કહેતા ભાઈ સાહેબ કોઈ. સીધું લખી દો. હવે એ તો બહુ ઈઝી છે.
ટાઈમ આપું છું, કોઈ આન્સર નહીં કહેતા. પહેલા લખો, શાંતિથી વિચારો. દ્વૈતાદ્વૈત લખો ને. અને તમારી પાસે 4 રોઝ છે. ટ્રુ ટ્રુ, ટ્રુ ફોલ્સ, ફોલ્સ ટ્રુ, ફોલ્સ ફોલ્સ. તે 4 રો માટે તમારી વેલ્યુ લખો દ્વૈતાદ્વૈતની પણ. એટલે તમારી પાસે 4 વેલ્યુઝ આવી જોઈએ. ભાસ્કરાચાર્યમાં જવાનું છે ને આમાં? ભાસ્કરમાં જાઓ, ગમે ત્યાં જાઓ, દ્વૈતાદ્વૈત. આ કરી નાખ્યું કે? હા, ઈઝી છે, કહ્યું ને. આ તો ઈઝી છે એકદમ. એટલે હવે ખ્યાલ આવે કે એક્ઝેક્ટલી તમે શું માંગો છો કે ખ્યાલ આવે. મને ખ્યાલ થયો કે તમને હજુ પણ ખ્યાલ નહીં આવ્યો કે શું કહું છું હું તમને, પણ હવે ખ્યાલ આવી ગયો ને એટલે સારું છે. બીજા બધાને થોડુંક લખવા દો, શાંતિથી વિચારવા દો. ફરીથી અદ્વૈત A ઇક્વલ્સ ટુ અદ્વૈત, D ઇક્વલ્સ ટુ દ્વૈત. બંનેની એક જ વેલ્યુ, 2 જ વેલ્યુ હોઈ શકે કોઈ એક ટાઈમે, ટ્રુ ઓર ફોલ્સ. એટલે બંનેને મળાવો તો 4 વેલ્યુઝ થાય ટોટલ કોમ્બિનેશન્સ. એટલે તેના 4 રોઝ થશે. ટ્રુ ટ્રુ, ટ્રુ ફોલ્સ, ફોલ્સ ટ્રુ, ફોલ્સ ફોલ્સ. હવે એના અગેન્સ્ટમાં આપણે કૈવલાદ્વૈત, દ્વૈત અને દ્વૈતાદ્વૈત, એની વેલ્યુ શું આવશે? ફંક્શનની વેલ્યુ એ આપણે લખવાનું છે. ચાલો, હવે કોને બોલવું છે? જેને બોલવું હોય પેલા બોલે, પેલા કે હું બોલું પછી આન્સર નહીં કહી દેતા. હા, હું બોલું. દશરથભાઈ ને તો બહુ તમને ઓલરેડી ખબર જ હશે. બીજા કોઈ બોલો ને, બીજા કોઈ નવા નથી બોલી શકતા. ચલો નીતાબેન, તમે કર્યું છે? મેં એટલે મને બહુ ખ્યાલ નથી આવ્યો, પણ મેં છે ને તમે દ્વૈતવાદ કહ્યું હતું ને, પ્રચ્છન્ન દ્વૈતવાદ, એટલે એ પ્રમાણે હું માનું છું કે એમનું દ્વૈત પ્લસ છે અને અદ્વૈત માઇનસ છે, બાકીના બધા ફોલ્સ છે. એ તમારો દ્વૈત માટે લખ્યું. હવે હું દ્વૈતાદ્વૈત માટે કહી રહ્યો છું. તે લખ્યું? એટલે તમે એટલે મેં તો ખાલી લોજિકલી જ એવું વિચાર્યું છે. તમે દ્વૈત અદ્વૈતવાદ જે છે એ ભાસ્કરાચાર્યજીનો છે ને? હા, એટલે એમાં તમે એવું કહ્યું હતું કે પ્રચ્છન્ન દ્વૈતવાદી છે, એટલે મેં દ્વૈતવાદ સાથે જ એને મૂકી દીધું કે ના, દ્વૈતાદ્વૈત પ્રચ્છન્ન નથી, વિશિષ્ટાદ્વૈતવાદી પ્રચ્છન્ન દ્વૈત છે. વિશિષ્ટાદ્વૈત પ્રચ્છન્ન દ્વૈત. ભાસ્કર દ્વૈત, હા, ભાસ્કર દ્વૈત નથી. ભાસ્કર માં એવું ના કહી શકાય પ્રચ્છન્ન દ્વૈત, એમ ના કહી શકાય. ઓકે, ચલો. એટલે ઈલાબેન, ચલો તમે બોલો તો અને એક્સપ્લેન કરો તમારી વેલ્યુ. એટલે નીતાબેન તમે એને સાંભળો, ઈલાબેન જે બોલે. ધવલભાઈ, ઓકે, હું ટ્રાય કરું. દ્વૈત અને અદ્વૈત બંને ટ્રુ હશે ને ત્યારે જ એ ટ્રુ થશે. વેરી ગુડ, એક્સિલન્ટ, વેરી ગુડ. અમે જ લખી, બરાબર છે, કન્ફર્મ થયું. વેરી ગુડ ઈલાબેન. એટલે ફરીથી બોલો કે ઈલાબેન બોલો ને, નીતાબેન ને સમજાવો. ચલો અને એમ કે તમે બોલો. ઓકે, દ્વૈત આમાં શું છે? ઔપાધિક દ્વૈતાદ્વૈતવાદમાં શું છે કે દ્વૈત અને અદ્વૈત બંનેનું કોમ્બિનેશન, એટલે જ્યાં એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે તે છે. એટલે દ્વૈત પણ હોવો જોઈએ અને અદ્વૈત પણ હોવો જોઈએ. એટલે બંને ટ્રુ હશે તો જ આ વાત ટ્રુ થશે. બરાબર? બરાબર. અચ્છા. કારણ કે ઇન્ટરસેક્શન છે બંનેનું. ઓકે. અને પાછો ભેદ પણ છે ને અભેદ પણ છે. બીજી બધી વેલ્યુઝ છે ટ્રુ ફોલ્સ, ફોલ્સ ટ્રુ અને ફોલ્સ ફોલ્સ. આ બધી રો માટે વેલ્યુઝ ફોલ્સ જ આવશે દ્વૈતાદ્વૈત માટે. બરાબર. ગીતાબેન ખબર પડી? હા, ખ્યાલ આવ્યો. ખાલી ટ્રુ ની જ વેલ્યુ ટ્રુ થશે દ્વૈતાદ્વૈતમાં. કારણ કે દ્વૈતાદ્વૈત શું માન્ય રાખે છે કે બંને એક સાથે સાચા હોવા જોઈએ. દ્વૈતાદ્વૈત
સમુચ્ચયવાદી છે. એટલે જે મહાપ્રભુજીનો સિદ્ધાંત છે જે બંને ટ્રુ છે એ ભાસ્કરાચાર્યજી પણ એ જ કહે છે, પણ થીન લાઇન ઓફ ડિવિઝન છે એટલા માટે. પેલું ઉપાધિને કારણે ખાલી ઇન્ટરસેક્શન ના લીધે, ઉપાધિના લીધે ભેદ પડે છે. એટલો ફેર પડે છે. હા પણ મેથેમેટિકલી તમે જોશો ને તો મહાપ્રભુજી અને ભાસ્કર બહુ બધા જુદા પડે છે. તમે મેથેમેટિકલી જોશો તમને રિયલાઇઝ થશે કે કેટલા જુદા પડે છે. પણ હવે ભાસ્કર તો ખબર પડી ને દ્વૈતાદ્વૈત. હા ખ્યાલ આવે. ચલો હવે લાસ્ટ આપણો શુદ્ધાદ્વૈત લખો. ચાલો એ આપણો ખરો ટેસ્ટ છે અત્યારે. ચલો લખો શુદ્ધાદ્વૈત માટે શું મહાપ્રભુજી કયા કોમ્બિનેશન ને સાચો માનશે અને કયા કોમ્બિનેશન ને ખોટો માનશે. ચલો શુદ્ધાદ્વૈત માટે શાંતિથી વિચાર, કારણ કે ઇટ્સ નોટ ધેટ ઇઝી, ટફ છે એટલે શાંતિથી વિચારો. ઓકે ડાયાગ્રામ જે ચાર્ટ છે ને એમાં તમને ક્લુ મળશે. જે ચાર્ટ આપ્યા છે એમાંથી જ તમને ક્લુ મળવાનો છે આનો, આ ટ્રુથ ટેબલ નો. દ્વૈતવાદ એ સાચો ને દ્વૈતવાદ એ સાચો, લીલા અર્થે દ્વૈત. અને જો ના ખબર પડે તો કશો જ વાંધો નથી. ના એટલે ના વેલ્યુ આવતી હોય તો પણ વાંધો નથી. અનનોન વેલ્યુ આવતી હોય તો પણ વાંધો નથી. જો હું તમને ક્લુ આપું, આન્સર નહીં કહેતા હજુ, પણ આન્સર હું પણ નથી કહેતો, પણ જો ચાર્ટ ની અંદર બંને સર્કલ સેમ છે. બરાબર, એક જ સર્કલ છે. હા એક જ સર્કલમાં બંને, એક જ સર્કલ, દ્વૈતે સાચો છે ને અદ્વૈતે સાચો છે. બે સર્કલ છે, સર્કલ તો બંને જ છે, પણ બંને કોરસ્પોન્ડ કરે છે વિથ ઈચ અધર. અંદર છે બે એટલે હવે એના પ્રમાણે તમે લખો ટ્રુથ ટેબલ. એકબીજાની અંદર છે. ના એકબીજાની અંદર નથી, એ તો હું કઉ છું તમને. ઇમ્પોઝ થયેલો જેવું કહી શકાય ને. ઇમ્પોઝ છે, હા સુપર ઇમ્પોઝ છે બંને, સુપર ઇમ્પોઝ છે બંને સર્કલ. એટલે એકની અંદર એક નથી. સુપર ઇમ્પોઝ થયેલો. હા હવે લખો પાછા, તો કઈ ગડબડ કરી દીધી હોય તો સુધારી દેજો. ના બંને સેપરેટ સાચા છે. ધવલભાઈ આ તો પછી ઔપાધિક દ્વૈતવાદ જેવું જ થઈ જાય છે. એક્ઝેક્ટલી, જો ને આવે ને પ્રોબ્લેમ આવે ને, બસ પ્રોબ્લેમ તમે વિચાર્યું ને મારા માટે બહુ છે એટલું. તમે વિચાર્યું એટલું જ મારા માટે બહુ છે. તમને આન્સર સાચો મારો ધ્યેય નથી કે આન્સર સાચો જ હોવો જોઈએ, પણ થોડોક ભેદ છે. હા હવે થોડો દ્વૈત છે, પણ એટલે તો કઉ છું, એ તો વિચારવાનું કઉ છું. પાતળી લાઈન નો ભેદ છે, વધારે નથી ભેદ. મેથેમેટિકલ માં ના ચાલે, ભેદ બતાવવો પડે મેથેમેટિકલ એમાં ના ચાલે, કારણ કે બે કન્ડિશન થાય ને, ઉપાદાન થાય અથવા તત્વ થાય, અને બીજું લીલાથી દ્વૈત કહેવાય ને તત્વથી અદ્વૈત એવું બંને આવે છે. એટલે કેવી રીતે એને મેથેમેટિક્સ મૂકવું એ નથી. બસ એ તો આપણી એક્સરસાઇઝ છે, એટલો કઉ છું. થોડું ટફ છે પણ એટલે થોડોક છે ભેદ, થોડો એવું ના ચાલે મેથેમેટિક્સમાં. મેથેમેટિક્સમાં તો ક્લિયર કટ ફોર્મ્યુલા જ જોઈએ મારે. હવે શું કરશો? ચાલો હવે તમને ખબર પડી ને ઈલાબેને શું કહ્યું કે આ તો દ્વૈતાદ્વૈત જેવું જ થાય છે. તો વાત તો બરાબર છે ને કે દ્વૈતાદ્વૈત જેવું જ થાય છે આ તો. મેથેમેટિકલી પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો બંને સરખું લાગે. હા પણ એ સરખા નથી રિયાલિટીમાં. મેથેમેટિકલી ફિટ નથી થતું ને, કારણ કે લીલાર્થી દ્વૈત એટલે લીલાતયા દ્વૈત આપણે કહીએ છીએ, અને તત્વતયા અદ્વૈત, અને મેથેમેટિક્સમાં કઈ રીતે ફિટ કરીએ? નથી થતું ને ફિટ. નથી થતું ને ફિટ. હવે આપણે ફિટ કરીએ ને, પણ આપણે ફિટ કરીએ હવે. ચાલો એક કામ કરો, હું તમને ક્લુ આપું. જેટલી પરમ્યુટેશન કોમ્બિનેશન છે એમાં તમને એટલું તો શ્યોર છે કે મહાપ્રભુજીનો વાત કેવલા દ્વૈતવાદ કે દ્વૈતવાદ કે દ્વૈત નથી. એટલું તો ખબર પડી ને, એટલી કોમ્બિનેશન તો નહીં જ આવે. બરાબર. અચ્છા, હવે બીજી કેટલી કોમ્બિનેશન છે એ ટેસ્ટ કરીને જુઓ તમે. જસ્ટ 1 or 2 એક્ઝામ્પલ લઈને જુઓ અને ટેસ્ટિફાય કરો કે આમાં મહાપ્રભુજી એગ્રી કરશે કે નહીં. તો ફોર એક્ઝામ્પલ FFTF કે TFFF
કે FTFF, આ 3 કોમ્બિનેશન તમે લખી નાખ્યા છે. કેવલાદ્વૈત માટે શું લખ્યું? FTFF લખ્યું હતું તમે. પછી દ્વૈતાદ્વૈત માટે તમે TFFF લખ્યું હતું, અને દ્વૈત માટે તમે FFTF કર્યું હતું. હવે આ 3 તો છે જ નહીં મહાપ્રભુજીનો, આમાં સેમ નહીં જ આવે મહાપ્રભુજીનો. તો બીજો કયો કોમ્બિનેશન્સ રહ્યા? જો ટેસ્ટ કરીને જુઓ. વિશિષ્ટાદ્વૈત. નહીં, હું એમ નથી કેતો. બીજા પરમ્યુટેશન્સ ટ્રાય કરીને ટેસ્ટ કરીને જુઓ તમારા લિટમસ ટેસ્ટમાં, મહાપ્રભુજીના ટેસ્ટની અંદર, કે એ એગ્રી કરશે કે નહીં કરે, એ પ્રમાણે કરો. ઘણા કોમ્બિનેશન્સ થશે એકચ્યુઅલીમાં. પણ જો બહુ સિમ્પલ છે. હું ક્લુ આપું કે હજુ કરવું છે તમારે થોડું સ્ટ્રગલ? જો અહીંયા અદ્વૈત અને દ્વૈત, તાદાત્મ્યવાદ શું કહે છે? મેથેમેટિકલી આઈડેન્ટિટી કહે છે. એટલે બોથ આર ઇક્વિવેલન્ટ. હવે બોથ આર ઇક્વિવેલન્ટ હોય તો ટ્રુથ ટેબલ શું આવે? હવે તમે લખો તો. હવે લખો. હવે હું ના કરું, તમે લખો. પહેલા લખો બોથ આર ઇક્વિવેલન્ટ. દ્વૈત ઇઝ ઇક્વિવેલન્ટ ટુ અદ્વૈત and અદ્વૈત ઇઝ ઇક્વિવેલન્ટ ટુ દ્વૈત. જો બોથ આર ઇક્વિવેલન્ટ તો શું મહાપ્રભુજી એગ્રી કરે અહીંયા ટ્રુથ ટેબલમાં? તાદાત્મ્ય વાત છે. મળી કે નહીં ક્લુ, કે ના મળી? અદ્વૈત પણ ટ્રુ, પણ અદ્વૈત ઇઝ ઇક્વિવેલન્ટ ટુ દ્વૈત. એ ઇક્વિવેલન્સ નો જે ફંક્શન છે એને ટ્રુથ ટેબલ ની અંદર કન્વર્ટ કરો. મેં તમને ક્લુ આપ્યો ને એના પર વર્ક કરો. A ઇઝ ઇક્વિવેલન્ટ ટુ B એમ લખો. લખ્યું? A is equal to B. A equals to B એમ લખો. A is equal to D એમ લખ્યું? હવે એનું ટ્રુથ ટેબલ તો ઈઝી હોવું જોઈએ. કઈ સિચ્યુએશનમાં A ને D સેમ છે? મારું તો એ પણ બાજુ ઉપાધિક દ્વૈતવાદ વાત પર જ આવે છે. કઈ રીતે આવે? કેમ તમે આપણે એમ કહીએ કે અદ્વૈત છે અને દ્વૈત છે તો પછી એ ટ્રુથ થઈ જશે. મેં એવું ક્યાં કહ્યું? પણ એવું કહ્યું A is equal to B એમ કહ્યું મેં એવું નથી કહ્યું A and B. એન્ડ ઓપરેટર નથી વાપર્યો મેં, બુલિયન એન્ડ નથી વાપર્યો મેં. ઓકે. સમજમાં આવ્યું? સમુચ્ચયવાદ બુલિયન એન્ડ કરે છે, એન્ડ કરી નાખે છે બે ઓપરેટર્સમાં. એન્ડ નથી કરતા, આપણે ઇક્વલ કરીએ છીએ. હવે કરો. હવે ઈલાબેન ને ખબર પડી લાગે છે. અદ્વૈત છે એ ફોલ્સ અને દ્વૈત છે તો એ છે જ. I'm confused. Okay, let's just do your homework again. Still some gap, slight mistake. દ્વૈતાદ્વૈત ની અંદર શું છે? A and B, A and D આવો રિલેશન હતો, એન્ડ કર્યો હતો રિલેશન ને. અને શુદ્ધાદ્વૈત એમ કહે છે ભાઈ સમુચ્ચય નથી, આ ઇક્વલ છે. We are not talking about A is true and B is also true. એવું નથી કહેતા અમે. અમે એમ કહીએ છીએ કે A અને B સેમ જ છે. હા કરો એ તો ટેબલ નથી આવતું આવતું નહીં, થોડીક વાર લાગશે. જો ચાલો ઈલાબેન તમે ટ્રાય કર્યું થોડું? આઈ એમ હોપફુલ કે ઈલાબેન વિલ ગેટ ઇટ. વાત બધા ખબર છે પણ મૂકવાના કેવી રીતે નથી આવડતું. એ તો છે, કોઈને સમજાવશો તો
એવી રીતે થોડી સમજાવશો કે દ્વૈતાદ્વૈત અને શુદ્ધાદ્વૈત માટે બહુ થીન લાઈન ઓફ ડિફરન્સ છે. પણ શું ડિફરન્સ છે? અમે તો એવી રીતે સમજાવીએ કે દ્વૈત લીલા અર્થે દ્વૈત છે ને આમ અદ્વૈત છે એવું સમજાવતા આવડે, બીજું તો આવડે નહીં. તો કોઈ ના સમજે લીલા દ્વૈત. તો એમાં તો બે જ પોસિબિલિટી થાય ને. વેરી ગુડ. A equal to D તો યસ થશે. હા એટલે ટ્રુ થશે. પણ E is not equal to D, either D is not equal to A તો ફોલ્સ જ થશે. ઓકે, પણ તમારી ટ્રુથ વેલ્યુમાં ક્યાં ક્યાં ટ્રુ આવે છે? એક જ વેલ્યુ આવે છે ટ્રુ ની કે બે વેલ્યુ આવે છે? મારામાં A equal to D is the truth. That's it. હા, તો તમે ટ્રુથ ટેબલ બોલો ને, તમારું શું વેલ્યુ છે? ફરીથી બોલી જાઓ. ટ્રુ માટે શું તમે વેલ્યુ લીધી? ટ્રુ. ઓકે, પછી ટ્રુ ફોલ્સ? ટ્રુ ફોલ્સ ફોલ્સ થશે. વેરી ગુડ. પછી ફોલ્સ ટ્રુ? ફોલ્સ ટ્રુ પણ ફોલ્સ થશે. વેરી ગુડ. ફોલ્સ ફોલ્સ? ફોલ્સ 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 થશે. ના, there you go, મિસ્ટેક. ટ્રુ થઈ જશે. કારણ કે equals to D કહ્યું ને મેં તમને. હા, એટલે બંને એટલે ફોલ્સ ફોલ્સ ટ્રુ થઈ જશે. રાઈટ. એટલે ફોલ્સ D બરાબર ઇક્વલ કહ્યું એટલે ફોલ્સ. એની વેલ્યુ અને ડી ની વેલ્યુ જ્યાં જ્યાં સેમ થાય એ આપણો વાત સાચો. ઓકે, બરાબર. પણ આપણે રિયલમાં ફોલ્સ તો ગણતા નથી ને. હા, પણ એની વેલ્યુ એ ફોલ્સ છે અને ડી ની વેલ્યુ ફોલ્સ છે, તો અમને શું પ્રોબ્લેમ છે? ઇક્વલ થઈ ગયા ને બે. સેમ પાછું ઇક્વલ જ છે ને. ત્યાં ટ્રુ થશે ને પાછું. ટુ નેગેટિવ મિક્સ અને એફર્મેટિવ એના જેવું થયું. હા, મેથેમેટિક્સ માં નથી ખબર પડતી, લોજિક થી ખબર પડે છે. આવી રીતે નથી પડતું કે અમને લોજિક થી પરિણામ એવી રીતે સાચું કરવું એવું શીખવાયું હતું, પણ આવી રીતે મેથેમેટિક્સ થી નતું શીખવાડ્યું. હા દશરથભાઈ બોલો. મને એ પ્રશ્ન થાય છે કે જયારે ધ મોમેન્ટ યુ સે ફોલ્સ અદ્વૈત માટે, તો પછી આપણો વાદમાં ક્યાં વાત કે એ અદ્વૈત ને ફોલ્સ કેવી આપણે કેવી રીતે કહીએ? ના, પણ બંને સેમ છે ને. ફોલ્સ કહો તો તમને શું પ્રોબ્લેમ છે? આપણે તો એનો અર્થ એમ કે બ્રહ્મને અદ્વૈત છે એવું માનતા નથી, એવું થયું ને પછી? બંને પણ સેમ ઇક્વલ છે કે નહીં? બંને ઇક્વલ છે કે નહીં? દ્વૈત અને અદ્વૈત, દ્વૈત અને અદ્વૈત સેમ છે કે નહીં? સેમ કરીએ, ઇઝ ઇક્વલ ટુ કહીએ, પણ ફોલ્સ શબ્દ વાપરવો જરા મને નથી સમજ. ના, એટલે છે ને, એટલે અમારે શું કરતા હતા કે અમને જયારે આવી રીતે તારવવાનું હોય ને તો સાચું પરિણામ કેવી રીતે, એટલે પહેલું લખાવે પછી બીજું લખાવે અને એમાંથી બેનું કયું જોડકું બેસે છે એ પ્રમાણે સાચું પરિણામ કેવી રીતે આવે એવી રીતે અમને લોજિકમાં શીખવતા હતા. આવી રીતે કોઈ આટલી ફિલોસોફી ભણ્યા છે એમએ સુધી, પણ આવી રીતે એ ને બી એવું સાયન્સની રીતે નથી ભણાયું કોઈ. તો ભણવું જોઈએ ને ફિલોસોફી કઈ ખાલી અમારા જમાનામાં લોજિકમાં તો એવી રીતે જ તરવાતું હતું, આવી રીતે નતું તરવાતું. તો આ તો લોજિક તો છે, ટ્રુથ ટેબલ, બીજું શું છે? પણ આવું સાયન્સની દ્રષ્ટિથી લોજિક તારવતા નથી આવડતું. અમે તો એક પરિણામ આપ્યું હોય, બીજું પરિણામ આપ્યું હોય, પેલા પરિણામ ને પેલું પરિણામ કેવી રીતે બેસે છે અને પેલું પેલી જોડે કેવી રીતે જોડાય છે, પછી સાચું પરિણામ કેવી રીતે આવે છે એવું શીખવતા હતા. એ તો છે. હા, એ તો છે. પણ દશરથભાઈ તમારો જે પ્રશ્ન છે ને એમાં આપણે ઇક્વાલિટી ને જ કેર કરવાની છે. હા, બસ હું એટલે એ પોઈન્ટ એની પર જો કોન્સન્ટ્રેટ કરીએ ધેન ઇઝ ફાઇન. પણ આપણે જનરલ સ્ટેટમેન્ટ કરીએ કે ભાઈ મહાપ્રભુજીના વાદ અનુસાર અદ્વૈત ફોલ્સ છે એક જ સ્ટેટમેન્ટ કરીએ તો આપણને જરા અપીલિંગ નથી લાગતું. એવું સમજવાનું જ નથી ને અહીંયા સમજી ગયો તો બરોબર. અદ્વૈત અને અદ્વૈત અને અદ્વૈત ની ઇક્વાલિટી છે, સમુચ્ચય નથી અહીંયા. સમુચ્ચય નથી, હા, એ એન્ડ નથી, રાઈટ. એ એન્ડ બી નથી, રાઈટ રાઈટ, તો બરોબર, ધેટ્સ ફાઇન. ઇઝ ઇક્વિવેલન્ટ ટુ બી છે. બરોબર છે. એટલે બે ટ્રુ ટ્રુ ને ફોલ્સ ફોલ્સ બંને આવી શકે. બરાબર, બે પોસિબિલિટી થઈ. બહુ વર્ષો પછી કર્યું. હા, ટ્રુ માં પણ ટ્રુથ થશે વેલ્યુ, કારણ કે બંનેની વેલ્યુ તો સેમ જ છે ને. વેલ્યુ સેમ છે એટલે ઇટ વિલ બી ટ્રુ, રાઈટ. ઇટ વિલ બી ટ્રુ. એ તો બરાબર.
અને ફોલ્સ ને અને ફોલ્સ માં પણ વેલ્યુ તો સેમ છે. વી ડોન્ટ કેર અબાઉટ ઇટ. બ્રહ્મમાં કશું પ્રકટ ના થતું હોય તો કશો વાંધો નથી અમને. બ્રહ્મની અંદર પ્રકટ થતું હોય બ્રહ્માત્મક જ છે, કાર્ય પણ બ્રહ્માત્મક છે ને કારણ પણ બ્રહ્માત્મક છે, તો અમને વાંધો નથી, અમે એક્સેપ્ટ કરીએ જ છે. એટલે જો એવું થાય કે ટ્રુ ને ટ્રુ ને ફોલ્સ એ બે જોડકું બેસે, રાઈટ? એ તો કયું મને ખબર પડી, કારણ કે હું પેલું લોજિક ની દ્રષ્ટિથી આવડતું હતું ફર્સ્ટ ક્લાસ, પણ હવે બેઠું મારા મગજમાં. સેકન્ડ ક્લાસ થી શીખો છો. બધું મારા માટે નવું આવે છે. સારું, તો નવું શીખવું તો સારું ને. ચલો, આટલું બધું મારું પાણીમાં ગયું? ના, નવું શીખવામાં થોડું કઈ ઓલ્ડ કઈ પાણીમાં જાય. ચલો, એટલે ઈલાબેન તમને ખબર પડી ને? મને ખબર પડી, બહુ વર્ષો પછી કર્યું. હા ધવલભાઈ, મજા આવી ગઈ. મેં લોજિક બહુ વર્ષે કર્યું. કારણ કે આપણે સિમ્પલ મેથેમેટિક્સમાં આવું નથી પણ એટલે આ નથી ખ્યાલ. ના, પણ અમે લોજિક થી આવી રીતે પરિણામ અમારે બધું તાળવવામાં એક લોજિક નું સ્પેશિયલ પેપર આવતું હતું. ચલો, હવે બધું આપણે પાછા આપણે મૂળ ઓબ્જેક્ટિવ પર. અત્યારે તમે શુદ્ધાદ્વૈત, દ્વૈત, અદ્વૈતાદ્વૈત અને કેવલાદ્વૈત ને મેથેમેટિકલી રિપ્રેઝેન્ટ કર્યું, લોજિકલ રેપ્રેઝન્ટેશન. ઓકે, હવે લોજિકલ રેપ્રેઝન્ટેશન કર્યું તો કર્યું, પણ હજુ પણ તમારું એક સ્ટેપ હજુ પણ છેલ્લું બાકી છે. સ્ટેપ એ છે કે તમે હવે ફંક્શન ની તારવણી કરો કે આ બધી વેલ્યુ જે ફોલ્સ, ટ્રુ, ફોલ્સ, ફોલ્સ આવું કોમ્બિનેશન છે એનું ફંક્શન લાઈને બતાવો તમે. એટલે કોમન ફંક્શન નું રિપ્રેઝન્ટેશન આપો. આવી રીતે કઈ ટ્રુ, ફોલ્સ, ફોલ્સ, ફોલ્સ આવું બધું કરીને સમજાવાય નહીં. હવે કોમન લાઈન આપો તમે, જેવી રીતે મેં કેવી લાઈન આપી ફંક્શન શુદ્ધાદ્વૈત માટે. મેં શું એક જ લાઈનમાં સમજમાં આવી જાય શુદ્ધાદ્વૈત કે એ ઇક્વિવેલન્ટ ટુ ડી શુદ્ધાદ્વૈત, પતી ગઈ વાત. એમાં પછી બધાને કહેવાની આવશ્યકતા નથી કે ભાઈ જ્યાં જ્યાં અદ્વૈત સાચો ને જ્યાં જ્યાં દ્વૈત સાચો ત્યાં ત્યાં જ અમે સાચા, અથવા તો જ્યાં જ્યાં અદ્વૈત અને અદ્વૈત બંને સરખા ત્યાં ત્યાં અમે સાચા. શું કહેવાની આવશ્યકતા ના પડવી જોઈએ. એક જ ફંક્શન આપો, એ ફંક્શનમાં જ બધો વાદ આવી જવો જોઈએ. આ સમજમાં આવ્યું? હવે એ ફંક્શન તમે લખો. આ જેટલી ટ્રુથ વેલ્યુ લખી છે તમે, જેમ કે કેવલા, હવે જેમ કે શુદ્ધાદ્વૈત માટે ફંક્શન શું આપ્યો આપણો? A ઇઝ ઇક્વેલન્ટ ટુ D. આ ફંક્શન આવ્યું ને? હા, બસ એવી રીતે હવે દ્વૈત માટે પણ ફંક્શન કરો. તમે જેટલી પણ ટ્રુથ વેલ્યુ લખી છે, ફોલ્સ, ફોલ્સ, ટ્રુ, ફોલ્સ. Is it A or B? Is it A and B? Is it negation of A and negation of B? Is it negation of A and B? શું છે આ? કયા ફંક્શન થી તમને આ ટ્રુથ વેલ્યુ મળી રહી છે એ ફંક્શન હવે તમે લખો. જુઓ, A and B એટલે બંને ટ્રુ હોવા જોઈએ તો જ ટ્રુ થાય. A or B એટલે એક જ ટ્રુ હોય તો આખો ફંક્શન ની વેલ્યુ ટ્રુ થઈ શકે છે. ઓકે, નેગેશન ઓફ એ એટલે જે એ ની વેલ્યુ એનાથી ઉલટી જ વેલ્યુ હોય એને નેગેશન ઓફ એ કહેવાય. નેગેશન ઓફ ડી એટલે ડી જેની વેલ્યુ છે એનાથી ઓપોઝિટ વેલ્યુ, એને નેગેશન ઓફ ડી કહેવાય. આટલું સમજમાં આવ્યું? એન્ડ ઓર નેગેશન સમજમાં આવે છે કે નહીં આવતું? હવે દ્વૈતાદ્વૈત માટે હું તમને એક્ઝામ્પલ આપી દઉં, દ્વૈત પછી તમે જાતે કરો. ચલો, દ્વૈતાદ્વૈત માટે શું થશે? A and B. બહુ સરસ, ચલો આવડી ગયું. A and B, A and D. A અને D જયારે ટ્રુ હોય ત્યારે જ ટ્રુ થાય, બાકી બધામાં ફોલ્સ થઈ જાય. એટલે ફંક્શન ની વેલ્યુ શું આવી? A and D. A or D ના આવે. A or D લખો ને તો બધા વેલ્યુઝ ટ્રુ ટ્રુ, ત્રણ વેલ્યુઝ ટ્રુ થઈ જાય અને ખાલી એક જ ફોલ્સ રહે. તો એ તો નથી ને દ્વૈતાદ્વૈત? હા, એટલે A or D એ ના આવી શકે, A and D આવી શકે. ચાલો, એટલે હવે દ્વૈતાદ્વૈત માટે કહ્યું ને, હવે દ્વૈત માટે લખો. ચાલો, બધા કંટાળીને આજે જતા રહ્યા. એવું કરે તો એ તો કરવું જ પડે. નહીં તો કોઈ કરે નહીં, તો શાંતિથી સાંભળીએ રાખે. શ્રવણ મંગલ.
ચાલો, કોઈકને ક્લિક થયું? દ્વૈત માટે શું ફંક્શન આવ્યો? એ એન્ડ ડી આવ્યું કે નેગેશન કોઈ ક્યાંક જ્યાં આવ્યું કે શું આવ્યું? કેવલાદ્વૈતમાં નેગેશન આવે. ચલો, કોઈને આન્સર મળ્યો દ્વૈત માટે? દ્વૈતનું વિરુદ્ધ દ્વૈત ડી ટ્રુ છે તો એ ઓપોઝિટ ઇઝ નોટ ઇક્વલ ટુ એ. એ ઓપોઝિટ ડી દ્વૈતનું. હેડ જો આ પ્રતિમાબેન સાચું બોલી ગયા. શું કરે? વાત બધા આવડે પણ તું બધું ગુજવાડું છું બે રહ્યું છે. ડી ઇઝ નોટ ઇક્વલ ટુ એ. શું કહ્યું એમને? ડી ઇક્વલ્સ ટુ એ જો કરો ને તો તમારી વેલ્યુ જો આવે જ સેમ નહીં આવે. ડી ઇઝ નોટ ઇક્વલ ટુ એ કરો તો નેગેશન માં લેવાનું છે ને એ રીતે. એટલે જો ડી આપણે જે ટ્રુ માનીએ છીએ તો એનું નેગેશન તો એ ફોલ્સ કરીએ છીએ, બરોબર ને? એબ્સોલ્યુટલી એવી રીતે કરો. તો જે ડી ઇઝ ટ્રુ એટલે મીન્સ એ ડી. ના ઇઝ ઇક્વલ ટુ કેમ લાવો છો? ડી એન્ડ નેગેશન ઓફ એ, બસ પતી ગઈ વાત. નેગેશન ઓફ એ એટલે અદ્વૈત નો ન હોવું અને દ્વૈત નું હોવું, બસ. નેગેશન ઓફ એ એન્ડ ઓપરેટર અને પછી ડી, બસ. સમજમાં આવ્યું ને? હા, તો હવે તમે એ ફંક્શન એપ્લાય કરશો ને તમને સેમ જ ટ્રુથ વેલ્યુ મળશે. નેગેશન ઓફ એ કરો એટલે ટ્રુ નું ફોલ્સ કરો, પછી ફોલ્સ એન્ડ ટ્રુ કરો તો ફોલ્સ જ વેલ્યુ મળશે. એટલે દ્વૈત નું ઊંધું કેવલાદ્વૈત ને ઊંધું કરી દેવાનું થઈ ગયું. ઊંધું કરી દેવાનું, ઊંધું નથી કરવાનું એકચ્યુઅલી. હા, ઊંધું નથી કરવાનું, નેગેશન નથી કરવાનું એનું. ચાલો હવે કેવલાદ્વૈત વિચારો. ઈલાબેન તમને ખબર પડી? અચ્છા, હવે કેવલાદ્વૈત કરો. ચાલો, ઊંધું નથી હોય કેવલાદ્વૈત. આ પ્રતિમાબેન કે છે એવું નહીં કરતા. ના બરાબર છે, મને ખબર. કેવલાદ્વૈતમાં શું થશે એ વિચારો. એક તો અદ્વૈત હશે તો અને દ્વૈત બંને હોવા જોઈએ. ના, કેવલાદ્વૈતમાં દ્વૈત કેન નેવર એક્ઝિસ્ટ. અદ્વૈત નથી અને દ્વૈત છે એમ? કેવલાદ્વૈતમાં દ્વૈત કઈ રીતે હોય? એકલો કેવલ છે. કેવલ અદ્વૈત એટલે એકલો જ અદ્વૈત. સોરી. ડી ઇઝ નેગેશન ઓફ ડી ઇઝ નેગેશન ઓફ ડી. ના, એક સેકન્ડ. ઇક્વલ ટુ કેમ લખો છો ત્યાં? નેગેશન ઓફ એ ઇઝ નેગેશન ઓફ ડી. ના, ઇઝ શું કરવા લખ્યો તમે? ઇઝ ઓપરેટર આવે જ નહીં. કયો ઓપરેટર આવે? ઓર એન્ડ કયો ઓપરેટર આવે એ કહો ને તમે. ઇઝ ઇક્વલ ટુ કેમ લાવો છો? ઇઝ ઇક્વલ ટુ તો ખાલી શુદ્ધાદ્વૈતમાં જ છે, ઇક્વિવેલન્સ. બીજું કોઈ ઇક્વિવેલન્સ ગણતું જ નથી. ના, ઇઝ ઇક્વલ ટુ નથી બોલતા. એ ઇઝ નેગેશન ઓફ ડી. ના, તો એ there is no operator in boolean as is. boolean માં ખાલી એન્ડ હોય, ઓર હોય અને નેગેશન હોય. નેગેશન છે. વાત બરાબર તમે કરી. ઇઝ નથી પણ બીજું બધું સાચું છે. એ નેગેશન ઓફ ડી. લેંગ્વેજ નથી. એ એન્ડ નેગેશન ઓફ બી એમ કહો. હવે એન્ડ કરશો ને તો તમને ટ્રુથ વેલ્યુ એ જ મળશે. જો એ ની વેલ્યુ ટ્રુ છે અને નેગેશન ઓફ બી એટલે ટ્રુ ની ફોલ્સ થઈ જશે. એટલે ટ્રુ એન્ડ ફોલ્સ અગેન ફોલ્સ જ આવશે. 11 ખબર પડી? યા. ઓકે, એટલે ચલો સમરી કરી દઈએ. કેવલાદ્વૈત નો ફંક્શન છે કે એ એન્ડ નેગેશન ઓફ ડી. ઓકે. શુદ્ધાદ્વૈત નો ફંક્શન છે એ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ બી. A is equal to B or A is equal to negation of B. એવું પણ કહી શકાય. દ્વૈત ની અંદર negation of A and D.
અને દ્વૈતાદ્વૈત માટે A and D અને બધા ફંક્શન બુલિયન. બરાબર બરાબર છે. બધું નવું બનાવ્યું. એટલે હવે આખો ટેબલ સ્ટ્રક્ચર હવે સમજી ગયા ને. હવે બધું તમે સંભાળીને રાખજો કારણ કે સમજવામાં બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. એટલે આ જરા રિપીટ કરી જાવ એક મિનિટ. આપણે કેવલાદ્વૈતમાં A and નેગેશન કેવલાદ્વૈતમાં A and નેગેશન ઓફ D. દ્વૈત મતમાં D and નેગેશન ઓફ A. બરાબર છે. અને શુદ્ધાદ્વૈતમાં A is equal to D એટલે A is equivalent to D. એટલે બંને કઈ A is negation of A બી રીતે લખી શકાય. અને દ્વૈતાદ્વૈત ભાસ્કર જેમાં A and D. યસ પરફેક્ટ. ઓકે હવે દ્વૈતાદ્વૈત અને શુદ્ધાદ્વૈતમાં થીન લાઈન એકદમ બહુ જ ઓછો ડિફરન્સ છે. ખબર પડી શું છે ડિફરન્સ? એક રોનો ડિફરન્સ આવી ગયો. બોલો. તમે આનો કોઠો વ્યવસ્થિત કરીને જરાક અણુભાષામાં મૂકી દેજો ને એટલે અમને વધારે ખ્યાલ આવે. હા હા બસ એટલું કામ છે. હું મ્યુટ કરું. હા હા હવે તમને વિશિષ્ટાદ્વૈતનો કોલમ કરવાનો તમને ચેલેન્જ આપું છું. વિશિષ્ટાદ્વૈત કરીને બતાવો તો ખરા. સામે બોલે વગેરે તો સાચું નજીબ કરી તમે. પોલું છે તે બોલ્યું. પોલું છે તે બોલ્યું. હવે સાંભળેલું તો વગાડીને બતાવો તો જાણો કે તું શાણો. ચલો હવે તો સાંભળેલું વગાડીને જુઓ. હવે વિશિષ્ટાદ્વૈત માટે થોડો વિચાર કરો. ઘરેથી કરી લાવજો. એટલે વિશિષ્ટાદ્વૈત કરીને બતાવો કારણ કે મેં ખુદને જ મને બહુ ચેલેન્જિંગ લાગે છે અત્યારે. હું ટ્રાય કરી રહ્યો છું પણ તમે જો કરી શકતા હોય તો વેરી ગુડ. મોસ્ટલી જો વિશિષ્ટાદ્વૈત દ્વૈતનો સેમ જ આવવાનો છે. કોઈક પ્રકારનો દ્વૈત છે અને કોઈક પ્રકારનો અદ્વૈત પણ છે. ના પણ વિશિષ્ટાદ્વૈત અને દ્વૈત બંને સેમ જ આવવાના છે. એન્ડ રિઝલ્ટ તો સેમ જ આવવાનું છે તમારું. કારણ કે પ્રચ્છન્ન દ્વૈત તમે શીખ્યું છે ને એટલે કદાચ સરખું આવે એવું લાગે છે. વેલ્યુ સરખી આવશે પણ જરા મેથેમેટિકલી એને રિપ્રેઝેન્ટ કરીને આવો જરા. હા વેલ્યુ તો સરખી જ આવવાની છે પણ એટલું ઈઝી નથી એને ડિસ્ક્રાઇબ કરવાનું વિશિષ્ટાદ્વૈતને. ઓકે એટલે એ કરીને આવજો ઘરેથી. આન્સર તો ખબર છે બધાને પણ કઈ રીતે આવે છે ને એ જરા સમજીને આવજો એમ. હા દ્વૈતની જ વેલ્યુ આવવાની છે પણ હા પણ જરા સમજીને આવજો કઈ રીતે એ વેલ્યુ આવી. એટલે હવે તમે ડ્રીમ્સમાં અને સ્વપ્નમાં અને સુષુપ્ત અવસ્થામાં તો જો કે નહીં પણ સ્વપ્ન અવસ્થાની અંદર જરા આના સ્વપ્ન જોજો. હા દ્વૈત અદ્વૈતના. સંસ્કૃત નથી એના પર આવી ગયા સ્વપ્ન. ચાલો અહીંયા રાખીએ આપણે હવે. હવે તમે હવે આ પ્રકરણ પૂરું થશે. પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દૃષ્ટાંત અને પછી તમારે એવી કમ્પ્લેન નહીં કરવાની કે હવે મને ખબર નથી અવિભાગાદ્વૈત એટલે શું. પછી નેક્સ્ટ ટાઈમ તમે પ્રશ્ન પૂછશો ને કે હવે આ અદ્વૈત કેવલાદ્વૈતમાં શું આવે. ના કોઈ નહીં કે હવે તો આટલા બધું કર્યા પછી છે ને કે મને હેરાન નહીં કરતા હવે કોઈ. એટલે કોઈ ના આટલા વાતો તો આવડવા જ જોઈએ ને. કોઈ ના મળે. એટલે હવે નેક્સ્ટ અવિરોધાધ્યાયમાં બધાનું ખંડન થવાનું છે. એટલે અત્યારે હું તમને આ પાક્કું કરાવી રહ્યો છું. એટલે તમે આટલું બેઝિક આઈ ડોન્ટ એક્સપેક્ટ કે તમે સ્કોલર્સ બની જાઓ કેવલાદ્વૈતમાં પણ આટલું ફંડામેન્ટલ તો આવડે છે ને. આ તો બેઝિક છે એમ. બહુ બેઝિક નું પણ બેઝિક છે એમ. ના સાચી વાત છે. પ્રાઇમરી છે એકદમ જ પહેલું છે. એટલે આવા બધું કરીને આવજો. હવે પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દૃષ્ટાંત નેક્સ્ટ ટાઈમ કાલથી આપણે ચાલુ કરશું ફરી પાછું જ્યાંથી આપણે લેવાનું છે ત્યાંથી આપણે ચાલુ કરશું પાછું જ્યાં આપણે અટક્યા હતા લાસ્ટ ટાઈમ ત્યાંથી. હા વૃત્તિ તો લીધી હતી.
આ વૃત્તિ લીધી હતી થોડી ઘણી, પછી આગળ આપણે પેલું બધા વાદ આપણે આવ્યા ને એટલે પછી આપણે વાદ લેવાનું શરૂ કર્યો, થિયરીઝ. તો થિયરી પતી ગઈ એટલે હવે આપણે પાછા આપણા ભાષ્ય ઉપર જશું. આપણે દ્રઢૈના ચરણ કેરો ભરોસો, દ્રઢૈના ચરણ કેરો શ્રીવલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢૈના ચરણ કેરો साधन और नहीं या कली में जासु होय निवेरो, दूर कहा कहे द्विविधांधरो बिना मोल को चेरो भरोसो, हृदय चरण केरो. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री द्वारिकाधीश की जय. विजयादशमी खूब खूब बधाई कालना महोत्सव ની. જય શ્રી કૃષ્ણ.